આપણે બહુ જ મોટી કૃપાના પાત્રો છીએ. કોઈ ગામના સરપંચ હોય, તલાટી હોય, મામલતદાર હોય કે કલેક્ટર સાહેબ હોય કે ધારાસભ્ય હોય, એ ધારાસભ્યને કે સંસદ સભ્યને કે સરપંચને એનો દરેક વ્યક્તિ માનથી સન્માનથી એને જુએ છે. અહીં આવે તો આપણે એમને ખુરશી આપીએ, હાર પહેરાવીએ, આગળ બેસાડીએ, કારણ કે ચૂંટાયેલા છે. કોણે ચૂંટ્યા છે? પ્રજાએ. પ્રજાએ ચૂંટ્યા છે તો પણ એનું આટલું બધું મહત્વ છે. તો અહીં બેઠેલા આપણને સૌને તો સ્વયં શ્રીજી મહારાજે ચૂંટ્યા છે. તો આપણું સિલેક્શન કોઈ પ્રજાએ નથી કર્યું. અહીં આવેલું નાનામાં નાનું બાળક, ભલે બિચારાને એને ખબર નથી, પરંતુ અહીંયા બધાનું સિલેક્શન, પસંદગી સ્વયં ભગવાન સ્વામિનારાયણે કરી છે. આ બધી મહારાજની બહુ કરુણા છે. પણ બાપા એમ કહે છે કે ચિંતામણી મળી છે પણ બાળકના હાથમાં છે એટલે એને આનંદ આવતો નથી. ચિંતામણી એટલે સમજો છો શું? જે ચિંતવે બધું પ્રાપ્ત થાય. એની કિંમત કેટલી ગણી શકાય? લાખની ગણાય? જે ચિંતવે બધું નીકળે. એમાંથી ચિંતન કરે કે હિમાલય જેટલો સાચા હીરાનો ઢગલો થાય તો હિમાલય જેવડો ઢગલો થાય. હવે આની કિંમત કેટલી ગણાય કહો છો? પણ બાપાએ કહ્યું કે બાળકના હાથમાં ચિંતામણી છે, પણ બાળકના હાથમાં આવી છે એટલે એને આનંદ આવતો નથી. અને જેટલો આનંદ આવે, કઈ ચિંતામણી? આ મહારાજની રૂપી ચિંતામણી. બાળક મટે તો ચિંતામણીનો આનંદ આવે. મોટો માણસ થાય જોજો તરત એને ઓળખાય. તમારે ચિંતામણીની વાત જવા દો ને. નાનું છોકરું હોય ને એના હાથમાં તમે 1000 રૂપિયાની નોટ આપો, 6 મહિનાનું 12 મહિનાનું છોકરું હોય અને 1000ની નોટ એના હાથમાં આપો તો ખુશ થઈ જાય ને? કે ચોકલેટ આપો તો વધુ ખુશ થાય? બોલો, ચોકલેટથી વધુ ખુશ થાય કે 1000ની નોટથી વધુ ખુશ થાય? કિંમતી શું છે, ચોકલેટ કે 1000ની નોટ? તમે સમજો છો કે આ કિંમતી છે, પણ એને તો ફરી ચોકલેટમાં જ મજા આવે છે. કેમ? 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 કારણ કે બાળક છે. મુશ્કેલી આ છે અમારી. અમે તમારા હાથમાં 1000ની નોટ આપીએ છીએ પણ તમને ચોકલેટ જ બહુ ગમે છે. ચોકલેટ એટલે સમજ્યા? કઈ ચોકલેટ? પેલા છોકરા ખાય ચોકલેટની વાત નથી કરતો. કઈ ચોકલેટ તમને બહુ ગમે છે? હા, બંગલા, ગાડીઓ, રૂપિયા, પૈસા, સ્ત્રી, દ્રવ્ય, વ્યવહાર, સત્તા, આ બધી ચોકલેટો છે. અને ચોકલેટ લઈ લે, રૂપિયો ભગાવી દે, હોની નોટ ભગાવી દે, ફેંકી દે. આવી સ્થિતિ છે કહો. અને એ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે જ આ બ્રહ્માંડમાં
અનંત કોટી બ્રહ્માંડના ધણી મહારાજ પધાર્યા અને મહારાજની જોડે એમના મોટા મુક્તોને લાવ્યા અને એ પરંપરા અદ્યપી પર્યંત મહારાજે ચાલુ રાખી. આ બ્રહ્માંડમાં મહારાજ અનંત કોટી બ્રહ્માંડના ધણી પધાર્યા અને એકલા ના આવ્યા, પોતાની સાથે એ ઠેઠનો સમાજ લઈને આવ્યા. શું કરવા લાવ્યા? શું કરવા લાવ્યા? મહારાજને એકલા ગમત નહીં એટલે કંપની જોઈએ એટલે. હા, તમે જોજો સ્કૂટર ઉપર જવાનું હોય તો કે એન્ડ બે જા, થોડું કંપની રહેશે. એમ મહારાજે એટલે કંપની કરવા લાયા. કેમ લાયા જોડે? હા, કારણ કે સ્વામી વાતોમાં એટલે લખ્યું કે લાખો રૂપિયાનો હીરો રસ્તામાં પડ્યો હોય અને તમને મળી જાય તો તમે એને ઓળખતા નથી. કાચનો કટકો જાણી બેસો અને ઓળખાય નહીં એટલે એનો આનંદ ના આવે. પણ ઝવેરી જો જોડે મળી જાય અને ઓળખાવે કે આ 10 લાખનો છે, હે 10 લાખનો, આનંદ વધી જાય. એમ આ હીરો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એને ઓળખાવા માટે મહારાજ પોતાના ઝવેરીઓને જોડે લાયા. ઝવેરી એટલે સમજ્યા? સત્પુરુષ. શ્રીજી મહારાજ લાવ્યા હતા કંપની આપવા માટે નહીં, આ જીવ ઉપર અનહદ કરુણા કરી. નહીતર આ જીવ ઓળખી કેવી રીતે શકે? હમણાં જ મને એક વિચાર આવતો હતો, સ્વામી વાત કરતા ત્યારે, કે ભગવાનને ઓળખવા બહુ મોટી ઘાટી છે, પરંતુ એ ઓળખાય. હમણાં કહ્યું ને, સાચી માં મળે તો સાચો બાપ ઓળખાવે. માં એટલે સત્પુરુષ અને બાપ એટલે ભગવાન. ભગવાનને ઓળખવા માટે તો સત્પુરુષની જરૂર પડે, પણ સત્પુરુષને ઓળખવા કોની જરૂર પડે? આ બહુ મોટો પ્રશ્ન છે. મહારાજ ભગવાનને ઓળખવા માટે તો પોતાની જોડે આખી ગેંગ લઈને આવ્યા અને પછી ગેંગ ચાલુ રાખી. ગેંગ એટલે સમજ્યા ને, પેઢી. પણ એમને કેવી રીતે ઓળખવા? એ તો એથી કઠણ છે, કારણ કે ઓલે અમને ઓળખાવનારા તો છે, બાપને ઓળખાવનારી માં તો છે, પણ માને કોણ ઓળખાવે? બહુ મોટો પ્રશ્ન છે. બહુ ઘાંટી. એ તો ભગવાનને ઓળખવો ને ઘાંટી સહેલી હજુ, કારણ કે સત્પુરુષ છે એને ઓળખાવનારા. પણ એને કોણ ઓળખાવે? એ કેવી રીતે ઓળખાય? એ ન ઓળખાય તો આ કેવી રીતે ઓળખાય? બહુ મોટી ઘાંટી છે અને બહુ અઘરું થયું છે અત્યાર સુધી. આ બ્રહ્માંડમાં મોટા પુરુષ પધાર્યા, પરંતુ મહારાજ અને મોટા પુરુષને, હજુ મહારાજને ઓળખાવનારા સત્પુરુષ હતા, પરંતુ સત્પુરુષોને ઓળખવામાં બહુ થાપ ખાઈ ગયા છે. અદ્યપી પર્યંતનો ઇતિહાસ છે. 200 વર્ષની અંદર આ જ થયું છે. મહારાજ જેના દ્વારા, જેના સંકલ્પે કામ કરતા હોય, એવા દિવ્યાથી દિવ્ય પુરુષ પોતાના જેવા દેખ્યા એટલે જોડે રહેનારા એ કેવા જાણ્યા? પોતાના જેવા. કીર્તનમાં મુક્તાનંદ સ્વામી એટલે લખ્યું કે હરિ અને હરિજનની ગતિ છે ન્યારી. ગતિ એટલે રીત. હરિજનની ગતિ છે ન્યારી, તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. પોતે જેવા છે ને, આપણે એમને એવા ઓળખીએ છીએ. ભગવાન ને ભગવાનના હરિજન એટલે હરિના જન, હરિજનનું જીવન છે એવા ભગવાનના સંત. એની ગતિ એટલે એની રીત છે ન્યારી. પણ દેહદર્શી
એટલે દેહધારી, એને જેવા પોતા જેવા, જાણે પોતા જેવા સંસારી, એમ જ સમજે છે. અને સમજે છે એટલે થાપ ખાઈ જાય છે. મળે છતાં એનો લાભ નથી લઈ શકાતો. બહુ સમજજો. મુક્તો આપણી ઉપર જે અનહદ કૃપા થઈ છે એની કોઈ તુલના થઈ શકે એવી નથી. બહુ મોટી આપણી પર અઢળક કૃપા થઈ છે. કારણ કે સત્પુરુષને ઓળખવા એ બહુ મોટી ઘાટી છે. વાતોમાં લખ્યું છે, કારણ કે નરના જેવું નાટક ધારણ કર્યું છે ને. નાટક એટલે ન ટકે એનું નામ નાટક. ફક્ત સ્ટેજ પૂરતું ટકે પછી ન ટકે એનું નામ નાટક. બીજું ખોટે ખોટું એનું નામ નાટક. એમાં સાચું કશું ના હોય. જે ભજવે છે ને એ સાચું નથી. જે મનુષ્યના જેવા દેખાય છે ને એ સાચું નથી. સ્વયં શ્રીજી મહારાજ મનુષ્યોને મનુષ્યના જેવા દેખાણા, એ સાચું નહોતું. સત્પુરુષ આપણને મનુષ્ય જેવા દેખાય છે એ સાચું નથી. એમનું નાટક છે. નાટક એટલે અવરભાવ છે, એ સાચું નથી. એને સાચું ન માન્યું મુક્તો બહુ અઘરું છે. મુંબઈનો કલાકાર હતો. મુંબઈનો એક બાલકૃષ્ણ નામનો એક કલાકાર, આજથી 40 વર્ષ પહેલાની વાત છે. કોઈ જૂના માણસો હશે ને કદાચ સાંભળી હોય ને યાદ હોય તો. એ બાલકૃષ્ણ નામનો આખા ઇન્ડિયાની અંદર નાટકનો શહેનશાહ ગણાતો. નાટકનો મહાન શહેનશાહ, નાટકની દુનિયાનો કિંગ કહેવાય આજ સુધીનો. અને બાલકૃષ્ણન મહારાષ્ટ્રીયન હતો. જે સ્ટેજ ઉપર નાટક ભજવે, જે પાત્ર લે એવું એક્સેલન્ટ ભજવે, આબેહૂબ ભજવે કે કોઈને ખબર ન પડે કે આ બાલકૃષ્ણન છે. એક દિવસ એની પત્નીને કહ્યું કે તું નાટક જોવા આવજે. કે તમે છો નાટકમાં, આજના નાટકમાં? તો કે હું છું. 3 કલાકનું નાટક સ્ટેજ ઉપર ભજવાયું. એની પત્ની સામે બેઠેલી. પછી ઘેર આવ્યો પેલો, ત્યારે એના પતિને પેલી સ્ત્રી કહે છે, એની પત્ની કહે છે, તમે કહેતા હતા ને આજ નાટકમાં તમે છો, તમને તો આજ 3 કલાકમાં મેં ભાળ્યા જ નહીં. તમે તો સ્ટેજ ઉપર દેખાણા જ નહીં. ત્યારે પેલો કહે છે, નાટકની અંદર મુખ્ય પાત્ર કોનું હતું? તો કે પેલા સાધુનું. બસ એ જ હું હતો. ખોટું બોલો છો તમે. હું નિરખીને જોતી હતી કે મારા એ ક્યાં છે, સમજ્યા? પણ તમે હતા જ નહીં. 3 કલાક સુધી નિરખીને જોયું. બીજા તો ન ઓળખી શકે, પણ એની જોડે રહેનારી પણ ઓળખી ન શકી. એ તો આ લોકોનો એક નાટકકાર હતો. આ ભગવાનના સત્પુરુષ તો પરલોકના છે, એટલે કે પરભાવના સ્વરૂપ છે. અને એને પણ જોડે રહેનારા ઓળખી શકતા નથી. એટલું આબેહૂબ નાટક કરી શકે છે. પ્રાર્થના કરો કે દયાળુ એવું નાટક ના કરશો, અમને ઓળખાણ પડે ને થોડી એવું નાટક કરજો. સાચી વાત ને પહેલા? કારણ કે તમે તો મહારાજને ઓળખાવશો, પણ તમને કોણ ઓળખાવશે જો તમે એવું નાટક કરશો તો? અને અત્યાર સુધી બધાને આ જ પોઝિશન થઈ છે. જોડે રહેનારા પણ ઓળખી શક્યા નથી. આપણા બાપાશ્રીથી માંડીને જોઈએ, સદગુરુ ગોપાળ બાપા, સદગુરુ આપણા નિર્ગુણ બાપા, 200 વર્ષના ઇતિહાસ તરફ નજર કરીએ. મોટા પુરુષને ઓળખવા એ બહુ મોટી ઘાટી છે. અને જેણે મોટા પુરુષને ઓળખ્યા, હરીને ગમે એવા થવું છે. પુસ્તિકામાં લખ્યું છે કે આ જીવની માયા ટળ્યાનો ઉપાય કયો? આ જીવની
માયા, વાસના, દેહ ભાવરૂપી માયા, એ ટળ્યાનો ઉપાય કયો? તો મોટા પુરુષને માયાથી પર સમજવા, નિર્દોષ સમજવા. વચનામૃતની અંદર શ્રીજી મહારાજે બહુ ભાર મૂક્યો. પ્રથમના 24મા વચનામૃતમાં મહારાજે પોતાની વાત કરી છે કે ભગવાનને જેવા તમે સમજશો એવા તમે થશો. પ્રથમના 58માં, પ્રથમના 67માં, પ્રથમના 73માં શ્રીજી મહારાજ એવું કહે છે કે અમારા ધામમાંથી આવેલા સત્પુરુષને તમે જેવા સમજશો એવા તમે થશો. એને કોઈ કામી સમજે તો એ કામી થઈ જાય. મહારાજના શબ્દો છો. એને કોઈ માની સમજે તો એ માની થઈ જાય. પોતે નિર્માની સમજે તો પોતે મહાન માની હોય તો એ નિર્માની થઈ જાય. સમજો અને થાઓ. લ્યો તૂટીને મરી જાય. કામ ક્રોધાદિક શત્રુ ટાળવા માટે પૂર્વે મોટા મોટા ઋષિ મુનિઓ વનમાં જઈને, વગડામાં જઈને, ઊંધે માથે તપશ્ચર્યાઓ કરીને વર્ષો સુધી રાફડા થઈ ગયા તો એ કામ ક્રોધાદિક શત્રુ ટળ્યા નથી. અને સ્વામિનારાયણ ભગવાન આટલી જ વાતમાં એમ કે અમારા સત્પુરુષને તમે જેવા જાણશો એવા તમે થઈ જશો. તપ કરવાની જરૂર નથી. કેટલો ઇઝી માર્ગ, કેટલો સહેલો શોર્ટકટ બતાવ્યો મહારાજે. શોર્ટકટ. તમારી માનીનતાને બદલી નાખો. તમારી બુદ્ધિએ માનશો નહીં, તમારી આંખે જોશો નહીં. જેવા માનશો એવા થશો. ગમે તેવા કામી છો, બસ મળેલા મોટા પુરુષને નિષ્કામી, નિષ્કામી સમજો. કામ શત્રુ ટાળવો છે, મહાનિષ્કામી સમજો. આપણે કહીશું કે સ્વામી પણ અમે સમજીએ તો નથી થવાતું, તો સ્વામિનારાયણ ભગવાનના શબ્દો ખોટા પડી જાય, શ્રીજી મહારાજ ખોટા પડી જાય. ધેર ઇઝ સમથિંગ ફોલ્ટ. કંઈક ભૂલ થાય છે. નહીતર આ તો ચમત્કારનો માર્ગ છે. આ કારણ સત્સંગ છે. મેજિક સત્સંગ કહેવાય. આ જાદુઈ સત્સંગ છે. એને જેવા જાણો, સ્વામિનારાયણ ભગવાન કે એવા થાવ. નિર્દોષ થવું છે, પ્રયત્નથી નહીં થવાય. એવા મોટા પુરુષને નિર્દોષ સમજો કે આમાં કોઈ પ્રકારનો દોષ નથી. શ્રીજી મહારાજના શબ્દો છે. સદગુરુ ગુણાયતાન સ્વામી જુનાગઢ બિરાજતા હતા. પ્રસંગો બહુ સાંભળવા જેવા છે, બહુ જીવનમાં ઉતારવા જેવા છે. મુક્તો ગુણાયતાન સ્વામી જુનાગઢ બિરાજતા હતા. અને જુનાગઢનો પ્રસંગ છે. સ્વામી પાસે સવારમાં સ્વામી સભામાં બેઠા છે અને સ્વામી પાસે આમ સભા બેઠી છે. ગુણાયતાન સ્વામી જુનાગઢ બિરાજેલા આવી સભા, અને એક દૂર એક ડોસી આઈને ઉભા રહ્યા, ઉંમર લાયક માજી. કેમ કે સંતો બેઠેલા એટલે નજીક અવાય નહીં, દૂર ઉભા રહ્યા. કોઈ હરિભગત આવતો હતો ને એની દ્વારા એક ચિઠ્ઠી લખીને સ્વામીને મોકલી, સંદેશો મોકલ્યો. ચિઠ્ઠીમાં એટલું લખેલું કે સ્વામીજી, મારો દીકરો, નામ લખેલું, અને આ દીકરો તમારી સભામાં બેઠો છે. રોજ સવારે દર્શન કરવા આવે છે. આજે સભામાં બેઠો છે ને કોક દાડો બેસે છે. પણ એ હવાદીઓ બહુ છે. હવાદીઓ એટલે સમજ્યા ને, ખાવા પીવામાં બહુ લૂલી ઠેકાણે ના રહેતી હોય ને. લૂલી, લૂલી એટલે સમજ્યા ને, જો બધો શબ્દ સમજાવવા પડે. લૂલી, લૂલી એટલે સમજ્યા ને શું? હા, જેની લૂલી ચટાકા મારતી હોય એ હવાદીઓ કહેવાય. આ છોકરો બહુ સવાદીઓ છે. એને ઘરમાં રોજ એની ઘરવાળી જોડે ઝઘડા કરે છે. શેના માટે? સારું સારું ખાવા માટે.
તો સ્વામી એની પર દયા કરજો અને 2 શબ્દો તમે કંઈક કહેજો ઉપદેશના. અને હવાદ ઓછો થાય એવી કંઈક દયા કરજો. સ્વામીએ જાણ્યું કે આ ઉપદેશથી પતવાનું નથી. સભા ઉઠી એટલે 10 સાડા 10 સભા પતતી. સવારની રોજની મંદિરમાં સભા 8 થી 10 2 કલાક થાય. સભા પતીને બધા હરિભક્તોએ નીકળવા માંડ્યું એટલે સ્વામીએ પેલા છોકરાને પકડ્યો. છોકરાને કીધું નથી કે તારી માની ચિઠ્ઠી છે અને મને ફરિયાદ આવી છે, પણ સ્વામીએ જાણી રાખેલું કે આ છોકરો જેનું નામ લખ્યું છે આ મૂર્તિયો અને બહુ હવાદીઓ છે ને ઘરમાં ઝઘડા ડખા બહુ કરે છે. સ્વામીએ હાથ ચાલ્યો. સ્વામી કે ભગત તમે થોડી વાર બેસો. સ્વામી કે કામ છે? આ કામ છે, બેહો. બધા ગયા એટલે સ્વામી કે હમણાં 10:30 ઠાકોરજીની રાજભોગ આરતી થશે અને પછી સંતોની પંગત પડશે. આજે સંતોની પંગતમાં સારામાં સારી રસોઈ છે અને તમારે પ્રસાદી લેવાનો છે. હવે ઓલ્યાને ટાઈમ ના હોય તો એ બેહેક ના બેહે, મુક તો બેહેક ના બેહે. કેમ બેહે? એના માટે તો એ મરી જતો હતો, કારણ કે હવાદીઓ હતો ને. સુગુણાયતાન સ્વામી પેલા હરિભગતને કહે છે કે તારે આજે જમીન જવાનું છે. પેલો હરિભગત ખુશ થઈ ગયો. ભલે સ્વામી આપ જેમ રાજી રહો એમ. હમણાં જો એમ કીધું હોત કે તારે હવાદ મૂકવાનો છે તો એમ બોલે કે રાજી રહો એમ તો ના બોલે તો, પણ હવાદ કરવાનો આવ્યો ને એટલે કે જેમ કહો એમ આપ રાજી રહો એમ. આપણા બધા એનું આવું એવું, આપણને ગમતું ને આપણને ભાવતું મળી જાય તો આપણે તરત ખુશ, ભલે દયાળુ. અને જો આપણું ગમતું ને ભાવતું ન હોય તો કંઈક બહાનું કાઢીને છટકીએ. આજ આપણું મનમુખી જીવન કહેવાય. પેલો છોકરો એને જુવાનિયાને બેહાડ્યો. સ્વામી કે 1/2 કલાક બેસ. સ્વામી અંદર રોડામાં ગયા, થાળ થયા. સ્વામીએ તરત બોલાયો કે ભાઈ ચલો સંતોની પંગત પડી છે ને તું સામે બેસી જા. નાગર બ્રાહ્મણ હતો એટલે સ્વામી જમવા બેઠા, સામે પેલા છોકરાને બેહાડ્યો. પેલો વિચાર કરે કે સ્વામી આવડા મોટા 400 શિષ્યોના ગુરુ અને હજારો લાખો હરિભક્તોના પ્રેરણા મૂર્તિ, જીવનદાતા, અને એ સ્વામી કેવું જમતા હશે. પહેલું મને જોવા મળે છે. સ્વામી સામે જમવા બેઠા, પોતાનું પત્તર લીધું. જોયું છે તમે બધાએ પત્તર? અમારું સંતોનું જમવાનું કાચનું પાત્ર હોય તે સ્વામી લઈને બેઠા. પેલો સામે જમવા બેહાડ્યો 10 ફૂટ છેટે, ઓલે દેખે એમ. સંતો પેલાને કહ્યું કે ભાઈ સ્વામીને જમાડવાનું ચાલુ કરાવી દઈએ, પછી તને થાળી લઈને આપીએ છીએ. સ્વામીની પત્તરમાં સંતોએ રોજના ક્રમ મુજબ પેલો ભૂકો, આગલા દાડાના ટાઢા રોટલાનો ભૂકો, બાજરીના રોટલા, ઠંડા ટાઢા રોટલાનો ભૂકો કરી અને સ્વામીના પત્તરમાં નાખ્યો. એટલે પેલો દૂર બેઠો બેઠો શું વિચારે કે કંસાર આવ્યો. શું વિચાર્યું એણે? કારણ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અંદર હવા થતો એટલે એને શું લાગ્યું કે સ્વામીએ પત્તરમાં શું લીધું? કંસાર. કંસાર એટલે સમજ્યા ને? લાપસી. પહેલાના જમાનામાં રસોઈમાં હારું શું ગણાતું? કંસાર. સ્વામીએ કંસાર લીધો, કારણ કે એ વિચારતો હતો કે મારા થાળમાં શું આવશે. એને તો એ જ ચિંતામાં એને એની જ પડી હતી. એટલે ચલો આ એક તો પાકું થઈ ગયું. ખુશ થયો ઘાસ, ચલો આપણા મારી થાળીમાં કંસાર તો આવશે જ. પછી સ્વામીના પત્તરમાં છાશ આવી. સંતો છાશ લઈને આવ્યા એટલે પેલા દૂરથી શું જાણ્યું કે સ્વામીએ પાછો દૂધપાક લીધો. આ કંસાર અને પાછો દૂધપાક આવ્યો. હવે દૂધપાક હતો કે છાશ હતી? પણ એને જેવું અંદર ભર્યું હોય એવું નીકળે.
સ્વામીએ દૂધપાક લીધો. સ્વામી અંતર્યામી પણ જાણતા હતા કે પેલો બેઠો બેઠો સંકલ્પો ખોટા કરે છે, એનું બગડશે. એટલે સ્વામી એ સામેથી માગ્યું, સંતો જરા મીઠું લાવજો, મીઠું લાવજો. એટલે સંતો મીઠું વાડકીમાં લઈને સ્વામીને અંદર નાખવા લાયા. નાખ્યું સાહેબ, ત્યાં પેલો ઊભો થઈ ગયો, સ્વામી સ્વામી કંસાર અને દૂધપાક અને એમાં મીઠું ના લેવાય, દૂધ ફાટી જાય. સ્વામી હાકર લેવાય, ખોંડ લેવાય, મીઠું ન લેવાય. પેલો ઊભો થઈ ગયો. ગુણાયતાન સ્વામી સંતોને કહે છે, સંતો એને કહો કે આ શું છે, કારણ કે એ શું માની બેઠો છે, આ કંસાર છે ને દૂધપાક છે ને મેં મીઠું લીધું. સ્વામી કહે ને કહો શું છે આ. એટલે પેલો સંતો કહે છે, ભાઈ સ્વામીએ કંસાર નથી લીધો, સ્વામી રોજ આવું જમે છે, આગલા દાડાના ટાઢા રોટલાના ખુરમા, એટલે ભૂકો, ટાઢા રોટલાનો ભૂકો છે, અને વાહેથી આવીને છાશ છે, એટલે એમાં મીઠું લીધું. અને ત્યાં પેલો હામો જોઈ રહ્યો, સ્વામી તમે આટલા લાખોના લાડીલા, કરોડોના કલ્યાણદાતા, અને સ્વામી તમે આવું જમો છો, અને હું અભાગ્યો રોજ ખાવા માટે મીઠાઈ માટે રોજ જગરમાં ઝઘડા કરું છું. સ્વામી તમે આવા નિર્સ્વાદી પુરુષ છો. સ્વામીનો ગુણ આવી ગયો. અત્યાર સુધી શું સમજતો હતો કે સ્વામી હવાદિયા છે, અને હવાદિયા જાણીને તો પેલું કંસાર પરઠ્યો હતો, દૂધપાક પરઠ્યો હતો. હવે શું માન્યું સ્વામીને, સ્વામી તમે આવા નિર્સ્વાદી પુરુષ છો. અને જ્યાં નિર્સ્વાદી જાણ્યા મુક્તો, એને મહિમા સમજાણો. જો મોટા પુરુષનો મહિમા એ જ દોષ માત્ર ટાળ્યાનો ઉપાય છે. નથી ટળતા તો એનો મહિમા સમજવાની કસર છે, સમજી લેવાનું અંદર કંઈક ખોટ છે, કસર છે. નહીતર મહારાજ સ્વયં શ્રીજી મહારાજ કહે છે કે અમારા મોટા સંતને તમે જેવા સમજશો એવા તમે થશો. હવે કેવા સમજવા એ તમારા હાથમાં છે. તમારે કેવા થવું છે તો એવા સમજો. નિર્વાસનિક થવું છે, નિર્વાસનિકતાનું સ્વયં સાક્ષાત સ્વરૂપ છે એમ સમજો. એ નિષ્કામીપણાનું સાક્ષાત સ્વરૂપ છે એમ સમજો. એ માયાથી પરનું દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે એમ સમજો. એ મૂર્તિમાં રહેનારું સ્વરૂપ છે એમ સમજો. તમે મૂર્તિમાં રહેતા થઈ જશો. મુક્તો સમજાય છે આપણી ઉપર કેટલી કરુણા કરી છે મહારાજે. આપણા માટે સ્પેશિયલ વચનામૃત લખ્યા છે, આપણા માટે. ગુણાયતાન સ્વામીને વિશે એક મહિમા સમજાણો. શું મહિમા સમજાણો? શું મહિમા સમજાણો? ઓહો, આવા નિસ્વાદી પુરુષ, સ્વામી આવા નિસ્વાદી પુરુષ. અને આવા નિસ્વાદી પુરુષ જ્યાં થયું ને ત્યાં સ્વામીના ચરણમાં છેટેથી દંડવત માંડ્યા કરવા, દંડવત કરવા માંડ્યા. ઊભો થઈ ગયો, સ્વામી આવા તમે મોટા પુરુષ હોવા છતાં તમે આવું જમો છો? સ્વામી આજથી પણ મારે મીઠાઈનો ત્યાગ. શું કહે છે? આજથી તમામ મીઠાઈનો ત્યાગ. મહારાજ એમ કહે છે કે સ્વામીને, મોટા સંતને તમે નિર્સ્વાદી સમજશો, તમે નિસ્વાદી થઈ જશો. આપણામાં સ્વાદ રહે છે તો ક્યાંક કસર છે, કામ રહે છે ક્યાંક કસર છે. શું કસર? આપણામાં કસર નથી, આપણી માનીનતામાં કસર છે. મોટા પુરુષને ઓળખવામાં કસર છે. કેવું છે આ મુદ્દો છે. આ આજ સુધીના ઇતિહાસમાં ગુરુ જેવા શિષ્યો નથી પાકી શક્યા સંત સમાજમાં કે હરિભક્ત સમાજમાં. અને એનું કારણ આ છે કે ગુરુને ઓળખવામાં, સત્પુરુષને ઓળખવામાં કસર રહી ગઈ.
અને એટલે ન ખરી શક્યા. મુક્તો સત્પુરુષ, મોટા પુરુષ, મોટા પુરુષ આ લોકમાં આવતા નથી, સત્પુરુષ આ લોકમાં આવતા નથી. સમજી લેજો. તો કે તમે આપણને દેખાય છે ને બાપજી આયા છે, બાપજી પધાર્યા ને બાપજી છે, તે કેમ કહો છો કે સત્પુરુષ આ લોકમાં આવતા નથી? નથી આવતા. સત્પુરુષ પોતે મૂર્તિમાં છે અને અહીં આવે છે એ મહારાજનો સંકલ્પ આવે છે. સાંભળજો, વેશાંતર ભાવે મહારાજનો સંકલ્પ આવે છે. એટલી કેડ પાડી દેજો મુક્તો. બુદ્ધિથી ન સમજાય તો તે અમારા ઉપર વિશ્વાસ છે તમને બધાને? અમારી પર વિશ્વાસ છે મુક્તો? વિશ્વાસ હોય તો ઘેડ પાડજો મુક્તો. આ ઘેડ પાડજો. સાધનો બધા બંધ થઈ જશે, એટલે કે પૂરા થઈ જશે, સમાપ્તિ થઈ જશે. એવા મોટા પુરુષને ઓળખવા કે કોણ છે? કે ખાતા પીતા હરતા કે ફરતા નથી, એ જતા કે આવતા. મોટા પુરુષ ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, જાય છે, આવે છે, એવું દેખાય છે, પરંતુ એ નથી કરતા. તો કે કરે છે એવું દેખાય છે ને, એ કરે છે એ દેખાય છે, આપણી આંખે દેખાય છે, એ નથી કરતા. એ સ્વયં મૂર્તિમાં છે અને કરે છે. એ બધું કોણ કરે છે? મહારાજ. મહારાજ એ દ્વારા શબ્દ ન બોલાય, પરંતુ સમજવા માટે સમજાવવા માટે બોલવો પડે છે મુક્તો. બાકી કરે છે બધું મહારાજ. તમે જતા હોય ને તમને ગાડી વાળો મળી જાય, તમારો ઓળખીતો, તમે ચાલતા જતા હોય અને ટેક્સી વાળો, ગાડી વાળો મળી જાય અને કહી દે બેસી જાઓ ગાડીમાં. તમે ગાડીમાં બેસી જાઓ, પછી તમારે ચાલવાનું રહે કે ના રહે? તમારે દોડવું હોય તો દોડાય કે ના દોડાય? પછી કોણ ચાલે? ગાડી. કોણ દોડે? ગાડી. કેમ? તમે ગાડીમાં બેસી ગયા છો એટલે. સમજાય છે? એમ અનાદિ મુક્ત એ ગાડીમાં બેસી ગયેલા છે. ગાડીમાં એટલે કઈ ગાડીમાં? મહારાજની મૂર્તિરૂપી ગાડીમાં બેસી ગયા છે. એટલે પછી જે કંઈ ક્રિયા કરે છે એ કોણ કરે છે? મહારાજ કરે છે. દેખાય છે આપણને એ કરે છો, એ એટલે બાપજી કરતા દેખાય. પરંતુ આટલું જ સમજવાનું કે એ જે કંઈ આજ્ઞા કરે છે એ એમની આજ્ઞા નથી. એ રાજી થાય છે, એ નથી રાજી થતા. કોણ રાજી થાય છે? મહારાજ. જે કંઈ ગમતું મહારાજનું દેખાડે છે એ નથી દેખાડતા, મહારાજ. બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે. બાપા કે પ્રતિમા સ્વરૂપ જ્યારે મહારાજે ધારણ કર્યો અને અવરભાવનો મનુષ્ય ભાવ અદ્રશ્ય કર્યો, પછી શ્રીજી મહારાજ એમના અનાદિ મુક્તો દ્વારા જ પ્રકાશે છે. સમજો, જે કંઈ પછી મહારાજ કાર્યો કરે છે સત્સંગમાં એ મહારાજ કરે છે, પણ એવા અનાદિ મુક્તો દ્વારા કરે છે. અને એટલે એક પંક્તિમાં આગળ લખ્યું કે અનાદિની વાત બધી જુદી, મહાપ્રભુ કે મુક્ત જાણે છે, પુરુષોત્તમ રૂપ થઈને એ અત્યુત્તમ સુખ માણે છે. શું કહે છે? અનાદિની વાત બધી જુદી. એવા મોટા અનાદિ મુક્તની વાત બધી જુદી હોય. શું જુદી? અને કોનાથી જુદી? કોનાથી જુદી? તો દેહધારીઓથી જુદી. અને શું જુદી? દેહધારી જે કંઈ કરે છે એ પોતે કરે છે, અને અનાદિ મુક્ત જે કંઈ કરે છે એ મહારાજ કરે છે. અનાદિ જે દેહધારી કરે છે પોતા માટે કરે છે, અને મોટા પુરુષ જે કંઈ કરે છે એ બીજાને શીખવાડવા માટે, આદેશ માટે કરે છે. મુક્તો આપણે દંડવત કરીએ અને એ દંડવત કરે, આપણે પ્રાર્થના કરીએ એ કરે, એ આપણે પૂજા કરીએ એ કરે, આપણે ધ્યાન કરીએ એ કરે. પરંતુ એ શું કરવા કરે છે?
શું કરવા કરે છે? બીજાને શીખવાડવા માટે કરે છે. કોને? આપણને. બીજાને એટલે આપણને. હો મુક્તો સમજો. અમારે હમણાં થોડા દિવસ પહેલા સ્વામિનારાયણ ધામ ઉપર એક વાત નીકળેલી. ક્યાં એક હોસ્પિટલ છે, આ સત્સંગ એક હોસ્પિટલ છે, અને સત્સંગમાં આવેલા બધા દર્દી છે. આપણે બધા દર્દી છીએ. હો અને હોસ્પિટલમાં દાખલ કોઈ હાજો માણસ થાય ભાઈ? ક્યાંય સાંભળ્યું છે કે હાજો જે હોસ્પિટલમાં શોખનો માર્યો દાખલ થઈ જાય? હોસ્પિટલમાં જેટલા દાખલ થાય એ બધા દર્દી. આપણે બધા દાખલ થયા છીએ ને પહેલા? આ કે ના તો બોલો. આ દાખલ થયા છીએ ને, તો એનો અર્થ કે દર્દી છીએ. હવે દર્દી હોય તો ડોક્ટર તો જોઈએ ને પહેલા, અને ડોક્ટર વગરની હોસ્પિટલ કહેવાય? મહારાજે આ કારણ સત્સંગ રૂપી હોસ્પિટલમાં આવા દિવ્ય સત્પુરુષ રૂપી આપણને ડોક્ટર આપ્યા છે અને આપણને દર્દીઓની ટ્રીટમેન્ટ કરવા આપી છે. પરંતુ આ કારણ સત્સંગની વાત કેવી છે? સત્સંગની રીત કેવી છે કે માત્ર આપણને દવા આપે છે એટલું નહીં. કોઈ હોસ્પિટલ તમે એવી જોઈ? કોઈ હોસ્પિટલ એવી જોઈ કે જે હોસ્પિટલમાં દર્દીને ડોક્ટર દવા આપે તો જોડે જોડે 3 ગોળી એને આપે ને 4 ગોળી પોતે લઈ લે? 2 ઓલ્યાને આપે ને 3 પોતે લે, 1 આપે ને પોતે 2 લે? એવું કંઈ જોયું કોઈ હોસ્પિટલમાં? જોડે દર્દીની જોડે ને જોડે ડોક્ટરે દવા લે અને પછી બોલ્યા ને 1 આપે ને પોતે 2 લે? એમાં હોસ્પિટલ તો એવી છે, એ પુરુષ આપણને કરાવે છે એના કરતા આપણા કરતા વધુ કરે છે. શું કરવા? કે કંઈ કરતા આપણે જોઈ અને આપણું એમનું જોઈને કરી શકીએ. મુક્તો જોડે ને જોડે આપણને દવા આપે છે અને જોડે દવા લે છે. એમના માટે નથી લેતા, આપણને શીખવાડવા માટે લે છે કે આ બેટો કંઈ કરતા કરે તો. સમજ્યા? મુક્તો ભગવાનને સત્પુરુષની રીત એટલે કીધું કે અનાદિની વાત બધી જુદી મહાપ્રભુ કે મુક્ત જાણે છે. ભગવાન કે સત્પુરુષને જ ખબર પડે, બીજાને દેખનારાને ખબર ન પડે. તો મહારાજ કૃપા કરે તો સમજાય. સદગુરુ ગુણાયતાન સ્વામી જુનાગઢમાં બિરાજેલા અને એક હરિભગત સ્વામી પાસે બેઠેલો. સ્વામીને કે સ્વામી એક પ્રશ્ન પૂછવો છે. પૂછું? સ્વામી કે પૂછો. સ્વામી આ અમારે તો 3-4 દીકરા છે, 3 દીકરા છે, 30 વીઘા જમીન છે, 30 વીઘા જમીન છે. સ્વામી 3 દીકરા 3 વહુ 30 વીઘા જમીન, તોય સ્વામી અમે એમાં ને એમાં લોચમાં આખો દાડો ભગવાન ભજી શકતા નથી. નથી 5 માળા ફરતી કે નથી અમારે ક્યાંય સત્સંગ થતો. સ્વામી અમારે ગ્રહસ્થની લોથ બહુ ઝાજી, હગા ને વાલા ને આજુ વેવાઈ આવ્યો છે ને કાલ કાકો આવ્યો છે ને પમદી મામો આવ્યો છે ને એમાં સ્વામી અમે રહીએ છીએ ને અમારે ભગવાન ભજાતા નથી. તો સ્વામી હું તો તમને જોઉં છું કે અમારે તો 3 દીકરા, આ તમારે તો 400 સાધુ છે, 400 દીકરા કહેવાય સ્વામી, અને 400 ગામડા છે. આ જુનાગઢ દેશના 400 ગામડા છે, 400 સાધુ છે, અને સ્વામી લાખો હરિભક્તો છે. સ્વામી હું જોઉં છું કે નાનું છોકરું આવે ને તોય તમે નામ દઈને બોલાવો છો. એટલે તું મંજીનો દીકરો, તારા દાદાનું નામ મંજી, કાનજી કુબેર અમથા, 4 પેઢીઓના નામ દઈને બોલાવો છો. સ્વામી આટલા બધા હરિભક્તોના તમને નામ કેવી રીતે આવડે? સ્વામી તમે આટલી બધી 80 વીઘા મંદિરની જમીન છે, તો જમીનનો વહીવટ કરો, ધર્માદાનો વહીવટ કરો, 400 સાધુને બળિયા રાખો, હજારો હરિભક્તોને બળિયા રાખો. તો સ્વામી હારું અમારે તો 30 વીઘા 3 છોકરા, તોય અમારે ભગવાન નથી ભજાતા. તો તમે ક્યારે ભગવાન ભજો છો? તમને કેવી રીતે ભજાતા હશે? શું કહે છે? તમને ભગવાન કેવી રીતે ભજાતા હશે? હમણાં કહ્યું ને કે પોતાના જેવા ભાવો પર ઠેસે. હું બેરો છું તો આ બધા બેરા જ હશે. એમ સમજે છે કે મને જેમ 3 છોકરાનું બંધન છે તો સ્વામીને કેવી રીતે ભગવાન ભજવાતા હશે? તે સ્વામીને પૂછી નાખ્યું, સારું થયું પૂછી નાખ્યું. તમારી જેમ નથી પૂછતા એ ખોટું. સમજ્યા? સંકલ્પ તો તમને આવા થતા હોય, અને થતા હોય એટલે તો વાસનાઓ માયાઓ ટળતી નથી. મુક્તો નથી ટળતી એનું કારણ જ આ છે. સ્વામી તરત જ શું કહે છે? સ્વામી હસ્યા. સ્વામીને પોતાની જોડે હરખાયા ને એટલે કે સ્વામી મારે 3 છે તોય નથી ભગવાન ભજાતા, તમારે 400 છે તમે ભગવાન કેવી રીતે ભજી શકતા હશો? કયા ટાઈમે ભજતા હશો?
ત્યારે સ્વામી શું કહે છે? સ્વામીએ પહેલા તો એવો જવાબ આપ્યો કે જે તમને નહીં સમજાય, બિચારાને એને ક્યાંથી સમજાય. સ્વામી કે તને તારો દેહ સંભાળવો પડે છે, તને તારો દેહ સંભાળવો પડે છે. ભૂખ લાગે એની તમને ખબર રાખવી પડે છે કે એની મેળે ખબર રહે છે? તરસ લાગે એની મેળે ખબર રહે છે, ખબર રાખવી પડે છે? ગરમી લાગતી હોય એની ખબર રાખવી પડે છે કે એની મેળે રહે છે? ઠંડી લાગે એની ખબર રાખવી પડે છે કે રહે છે? બોલો. બસ સ્વામી કે તને તારા દેહની ખબર રાખવી પડે છે. એમ ભગવાનની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન એ તો મારો રહેવાનો દેહ છે, એટલે કે અમારું રહેવાનું ધામ છે. મને એની ખબર રાખવાની જરૂર નથી રહેતી. ભાઈ તું કહે છે કે તમને ભગવાન કેવી રીતે સાંભળે છે? બીજો સ્વામી જવાબ આપે છે. સ્વામી કહે છે, સ્વામી પેલો કે સ્વામી કે સમજ્યો નહીં. સ્વામી કે ક્યાંથી સમજાય? સ્વામી કહે છે તે માછલી જોઈ છે? માછલી, સ્વામી માછલી જોઈ છે ને? માછલી જન્મે ક્યાં? તો કે પાણીમાં. માછલી રહે ક્યાં? તો કે પાણીમાં. માછલી રમે ક્યાં? તો કે પાણીમાં. માછલી ખાય ક્યાં? તો કે પાણીમાં. માછલી પીવે ક્યાં? તો કે પાણીમાં. માછલી કુદાકુદ ક્યાં કરે? તો કે પાણીમાં. માછલી મરે ક્યાં? તો કે પાણીમાં. સાચી વાત છે પેલા? જે માછલી બધી ક્રિયા કરે છે, ખાય છે, પીવે છે, દોડે છે, હરે છે, ફરે છે, કુદાકુદ કરે છે, બધું કરે છે, પણ જળમાં રહીને કરે છે. એમ સાંભળ સાંભળ, અમે પણ જે કંઈ કરીએ છીએ એ મહારાજની મૂર્તિમાં રહીને કરીએ છીએ, એટલે અમારે સંભાળવાની જરૂર નથી. હવે એ ખબર કોને પડે? બિચારા દેહ ધારીને કેવી રીતે ખ્યાલ આવે? કોજો સામે બેઠેલા કેવી રીતે ખબર પડે? કૂવાનું દેડકું હોય, કૂવાનું દેડકું, કૂવાની અંદર દેડકું, દેડકું એટલે સમજ્યા ને? અને દેડકું અને આકાશ કેવડું લાગે? એને આકાશ કેવડું લાગે? આવડું મોટું. એને પેલો કૂવાનો પરીખ હોય ને એટલું આકાશ લાગે. આકાશ આવડું જ છે, હકીકતમાં એવડું જ છે. મુક્તો ઓલ્યાને જેવું છે. બાપાની વાતમાં વાત આવે છે ને કે ગરીબ માણસ હતો બિચારો, મોટા નગર શેઠ હતા. નગર શેઠની પાસે ગયો અને નગર શેઠની પાસે જઈ અને શેઠને પ્રાર્થના કરી કે શેઠ, આ તમે હીરાના વેપારી છો, મોટા નગર શેઠ છો, કરોડપતિ માણસ છો, મોટા માણસ છો, દયાળુ છો, પૈસા બજાર વચ્ચે તમારી દુકાન છે અને આ ઓટલો નવરો પડ્યો છે, તો મારે ભાડું ચૂકવવાનો વેત નથી, ગરીબ માણસ છું, રોટલાનું પૂરું થતું નથી, 10 જણનું કુટુંબ છે. સ્વામી અરે શેઠ, મને રોજ શાકભાજી લઈને જો બેહવા દો તમારા ઓટલે સવાર સાંજ 2-3 કલાક, તો મારું ગુજરાન ચાલે. શેઠે મંજૂરી આપી. બેહજે જા, બસ દયા એટલે કહી દીધું બેહજે. પેલો બીજે દાડાથી બેસવાનું ચાલુ કર્યું. 500 રૂપિયા આગા પાછા કરીને 2-500નો માલ લાવ્યો. રીંગણા, બટાકા, કોબી, બીજું આદુ, મરચાં બધું લાઈન મૂક્યું. બજાર વચ્ચે મોખાની દુકાન, એટલે દુકાન બહુ સરસ ચાલવા માંડી. બીજા બધાએ કોઈ ખાણે ખોંચરે ઉભા રહે ને આ બજાર વચ્ચે એનું દુકાન થઈ ગઈ. ઓટલો ઉપર બે એટલે હાંજ પડે, ખૂબ ગરાગી, ખૂબ લાઈન લાગે, પહોંચી ન વળે. પણ જ્યાં થોડોક નવરો પડે ને એટલે શેઠની દુકાન સામું નજર કરે, દુકાન સામું જોવે. હારું મારે આટલી બધી ગરાગી છે ને શેઠને કોઈ ગરાગ જ નથી આવતું, શેઠને કોઈ ગરાગ જ નથી આવતું. અઠવાડિયું થયું, 10 દાડા થયા, 15 દાડા થયા, હવે આને દુકાન ખૂબ ચાલતી જાય અને ઘડીએ ઘડીએ શેઠના દુકાન સામું જોવે. અરે શેઠને બહુ મંદી છે હમણાં. એક દાડો શેઠ જોડે જઈને કે શેઠ, 15 દાડાથી હું જોઉં છું, તમારી દયાથી મારે તો જલસો થઈ ગયો અને મારે તો ધમધોકાર ચાલે છે અને લીલા લહેર થઈ ગઈ, પણ શેઠ 15 દાડાથી તમારી દુકાને એક ગ્રાહક આવ્યો નથી. તે શેઠ હું સમજું છું, મેં એવા દાડા જોયા છે કે કોઈ ગ્રાહક ના આવે તો શું થાય. તો શેઠ તમારા બૈરા છોકરા બિચારા બહુ તકલીફમાં હશે, બહુ મુશ્કેલીમાં હશે, છોકરા ખાધા વગરના રહેતા હશે, ભૂખે ટળવળતા હશે. શેઠ તમને મારી ઓફર છે, તમે મારી ઉપર કરુણા કરી છે, કૃપા કરી છે, તો શેઠ તમારે પણ કંઈ 5-50 બહેની જરૂર હોય તો ભાથીને તમતાર કહેજો, શરમાતા નહીં, વિના સંકોચે કહેજો. 2-5નો ખપ પડે ને તો હું કાઢીશ,
તમે મારો ખપ કાઢ્યો છે તો હું તમારો ખપ કાઢીશ. શેઠ હસ્યા. કેમ હસ્યા? કે જો ને આવો મને એમ કહેવા આવ્યો છે કે 200-500નો ખપ પડે તો કહેજો, જરૂર પડે તો કહેજો, હું તમારી જરૂર પૂરી કરીશ, ખપ કાઢીશ. કારણ કે એનું આનું પેટ આવડું, એટલે એને ખબર નથી કે આ શેઠ કેવો છે. એ તો ગ્રાહક જોવે છે. શેઠે કહ્યું કે હા ભાઈ જરૂર પડે ને તો કહીશ, હો, ચિંતા ના કરીશ. શેઠ જો ના કહો તમને મારા હમ છે, હો, આ કહીશ. શેઠ શરમાતા નહીં, હો, આ નહીં શરમો. 2-4 દાડા થયા. એક દાડો પેલો બપોરનો સમય 12 વાગેલા, ગરાગી ઓછી થઈ શાકભાજીવાળાને, અને ત્યાં તો નગરનો જે રાજા હતો અને રાજાના રાજમાં રાજાની દીકરીના લગ્ન હતા, અને લગ્ન હતા ને એની ખરીદી કરવા માટે, સાચા હીરા લેવા માટે આ હીરાની દુકાન આગળ રાજાની ગાડીઓ આવીને ઊભી રહી. 2-3 ગાડીઓ ઊભી રહીને અંદરથી ખજાનચીઓ, પેલા એ જમાનામાં રાણી છાપ રૂપિયાનો જમાનો, રોકડા રૂપિયાનો જમાનો, એ કોથળા રૂપિયાના માંડ્યા કાઢવા. ઉતાર્યા. ઓલે જોઈ રહ્યો છે કે રાજની ગાડી છે અને રાજના માણસો છે, આ કોથળા શાના ઉતારતો હશે? શાના બધા માણસો લઈને આવ્યો છે? કોથળા લાયા શાના હશે? અને દુકાન મોટી, દુકાનમાં જઈને કોથળા માંડ્યા ઠલવવા. શાના? ઓલા રૂપિયાના, હો, તે રૂપિયાના સિક્કાના, રૂપિયાના કોથળા માંડ્યા ઠલવવા. તે 15-20 કોથળા ખાલી કરી નાખ્યા અને રૂપિયાનો હે મોટો ઢગલો જોયો. ઓલો બેઠો વિચાર કરે કે ઓહો, મારી જિંદગીમાં હું શાક માર્કેટમાં જઉં છું, મેં આટલા બટાકાય ભાડ્યા નથી કે, અને આટલા બધા રૂપિયા, ઓહો, શું થયું એને? ઓહો, આટલા બધા રૂપિયા. અને આ શેઠને તેથી હું પૂછવા ગયો કે શેઠ તકલીફ હોય તો કહેજો, 50-100 રૂપિયા 200 રૂપિયાની જરૂર હોય તો કહેજો. આમને હું કહેવા પૂછવા ગયો? હવે ઓલાનું શરમ આવે કે ના આવે? પહેલા શર્મિંદો બની જાય કે ના બની જાય? આટલો મોટો શેઠ, આટલા બધા રૂપિયાનો માલિક. મુક્તો બસ આપણે બધા એમને કેવા સમજીએ છીએ? આપણા જેવા. આ શાકભાજીના ધંધાવાળા છે આપણે, હો, અને એ નગર શેઠ જેવા છે. બાપાએ વાતોમાં લખ્યું છે કે અત્યારે તમને મોટા પુરુષ મનુષ્યના જેવા દેખાય છે, પરંતુ જ્યારે મહારાજ અવરભાવ છોડાવશે અને પ્રભાવમાં જ્યારે મૂર્તિમાં લઈ જશે, અને જ્યારે આ જ દિવ્ય પુરુષ આપણને મળેલા સત્પુરુષ એ વખતે મહારાજ જેવા તેજોમય અને મહારાજની પડખે દેખાડશે રાજા ધીરાજપણે, ત્યારે ખબર પડશે કે ઓહો હો તમે આવા છો અને અમે તમને અમારા જેવા માની લીધા. એથી એમ થશે કે અમે તમારા જેવા માની લીધા. મુક્તો અત્યારે એ વખતે માનવા પડશે, તો અત્યારે માની લો ને, અત્યારે થઈ જવાય એમના જેવા. મુક્તો આ ભગવાનના સત્પુરુષને ઓળખવા બહુ અઘરું કામ છે. દેખાય આપણા જેવાના, સમજવાના આપણા જેવા નહીં. મુક્તો એ મોટાને એટલે કીધું કે મોટાને ઓળખાવનારા મળે તો જ મોટા ઓળખાય. મોટાને ઓળખાવનારા મળે તો જ મોટા પુરુષ ઓળખાય. મુક્તો બાકી આપણી કોઈ આંખની તાકાત છે કે ભગવાનના સત્પુરુષને ઓળખી શકે? અને જ્યારે એનો મહિમા સમજાય ત્યારે એના જેવો થાય. સ્વામી પેલી વાત ચાલે છે, સ્વામી પેલાને પૂછે છે, પેલો એમ કે સ્વામી તમને ભગવાન કેવી રીતે સાંભળે છે? તમે આટલી બધી મોટી લોચ કરો છો ને આવડો મોટો વ્યવહાર કરો છો, તો તમને ભગવાન કેવી રીતે સાંભળે છે? ત્યારે સ્વામી માછલાનું દ્રષ્ટાંત આપે છે કે માછલી જળમાં જીવે છે, જળમાં જન્મે છે, જળમાં પાણીમાં જ રહે છે, પાણીમાં જ કૂદે છે, પણ પાણી બહાર ન નીકળે. એમ અમે જે કંઈ કરીએ છીએ એ ભગવાનની સાથે ભેળા મળીને મૂર્તિ મારીને કરીએ છીએ, એટલે અમારે કંઈ કરવાનું જ નથી. આ બધું કરે છે કોણ કરે છે? શ્રીજી મહારાજ કરે છે. મુક્તો ભગવાન સંભાળવાના કોને હોય? એમને સંભાળવાનું નથી, એ તો સંભાળે છે, આપણી ઉપર કૃપા છે. ભગવાનને ભગવાનના સત્પુરુષની રીત જ આખી નોખી છે. એ તો એના જેવો થાય એને ખબર પડે, બાકી ખબર ન પડે. ભગવાનને સત્પુરુષની એકતા છે. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે વર્ષો પહેલા કે જેમ જળ તરંગ નહીં ભેદ જદા. શું કે છે? જેમ જળ તરંગ નહીં ભેદ જદા.
જેમ તેજ અગ્નિ નહીં ભિન્ન કદા, એમ હરિજન છે એક સદા, એમ હરિજન છે એક સદા. ભવસાગર માહી શરણ અચળ અવિનાશી, સાચા સંતનું. શું કહે છે? જેમ જળ અને તરંગ, જળની અંદર જો કાંકરો નાખો તો શું થાય? તરંગ ઊભા થાય, પેલા કુંડાળા થાય ને તરંગ કહેવાય. જળ અને તરંગ બે જુદા પડી શકે? તમને પૂછો, જુદા પડી શકે? જુદા દેખાય છે પણ જુદા પડે નહીં હો. જેમ તેજ અગ્નિ નહીં ભિન્ન કદા, તેજ અને અગ્નિ, અગ્નિનો ભડકો બળતો હોય તો તેજની અંદરથી તેજ, ચારે બાજુ તેજ હોય તો તેજ અને અગ્નિ બે જુદા પડી શકે? મૂકતો. ફૂલ અને સુગંધ જુદા પડી શકે? હાકર અને ગળપણ જુદા પાડવા હોય તો પડી શકે? અહીં ના પડે. અમેરિકામાં તો પડે કે ના પડે? પેલા ગળપણ અને હાકરને જુદા પાડવા છે, પડે કે ના પડે? ફૂલ અને સુગંધને જુદા પાડવા છે, પડે કે ના પડે? એ ન પડે તો મહારાજ અને મોટા પુરુષ પણ ક્યારેય જુદા પડતા નથી. કોઈ ગમે એટલો પ્રયત્ન કરે તો જુદા મને પડે. મૂકતો. એમ હરિજન, હરિ અને હરિજન એટલે ભગવાનના સત્પુરુષ, એમ હરિજન છે એક સદા. ભવસાગર માહી શરણ અચળ અવિનાશી, સાચા સંતનું. એમની એકતા છે, ક્યારેય જુદા ન પડે. મોટા સંતની સેવા કરો, ભગવાનની સેવા થઈ જાય. એમને રાજી કરીએ, મહારાજ રાજી થઈ જાય. એમને નારાજ કરીએ, મહારાજ નારાજ થાય. એમની આજ્ઞા પાડીએ, મહારાજની આજ્ઞા પડી જાય. એમનું ગમતું કરીએ, ભગવાનનું ગમતું થઈ જાય. મુક્તો. તમે વિચાર કરો કે મારે ભગવાનને રાજી કરવા છે, કેવી રીતે રાજી કરી શકશો? કહો જો. કેવી રીતે તમે તૂટીને મરી જાઓ તો ભગવાનને તમે કેવી રીતે રાજી કરશો? કારણ કે ભગવાન અત્યારે મનુષ્યોને, અવરભાવવાળાને પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે. એ રાજીપો બતાવશે કેવી રીતે? પણ મોટા પુરુષ રાજી થાય કે જે નિરંતર ભગવાન જેના સ્વયં કરતા છે, સંપૂર્ણ કરતા છે. અને એવા મોટા સંત રાજી થાય, મોટા પુરુષ રાજી થાય. એટલે કોણ રાજી થઈ જાય? મહારાજ રાજી થઈ જાય. એને પૂજો, મહારાજની પૂજા થઈ જાય. એનો ચરણ સ્પર્શ કરો, મહારાજનો ચરણ સ્પર્શ થઈ જાય. મુક્તો. એને જમાડો, મહારાજ જમી જાય. અને એટલે સંતોને રસોઈ કેમ? મોટા પુરુષને જમાડવાનો ફાયદો શું? આજ એ જમે, પેલા મહારાજને જમાડી દે. મુક્તો. ભગવાન પેલા જમે. અને એવા સત્પુરુષ એ જ રાજી કર્યાનો, એને રાજી કર્યાનો એકમાત્ર સુખિયા થવાનો ઉપાય છે. મુક્તો. એકમાત્ર ઉપાય છે. એની એકતા છે ભગવાનને, ભગવાનના એવા સત્પુરુષની. આપણા બાપાશ્રીનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે આપણા અબજી બાપા કચ્છમાં બિરાજતા હતા, બળદિયા. 11 વાગ્યાનો સમય હતો. પૂજના સંતો આવેલા. સંતોને જમીન તરત નીકળવાનો હતો, થાળ તૈયાર થઈ ગયા હતા. સંતોએ ઠાકોરજીને મોડું થઈ ગયું હતું થાળનું, રસોઈનું, એટલે ગરમ ગરમ થાળ મહારાજ આગળ મૂક્યા, થાળ કરવા, ભગવાનને જમાડવા. એમાં દાળ બહુ ગરમ ગરમ હતો. જે ઉકળતી દાળ જેઠે ઉતારીને તરત વાડકીમાં નાખીને ઉતાવળેથી જ મૂકી દીધેલી. ધ્યાન રાખજો, આપણી ભૂલ થતી હોય તો કરતા નહીં આવું કોઈ દિવસ. હો, થાળ કરો છો ને બધા? કેટલા ભગવાનને થાળ કરો છો નિયમિત ઘરમાં? બરાબર. ન કરતા હોય તો કરજો. પણ આવો ગરમ ગરમ મરવાને ના મુકાય, ટાઢું ના મુકાય. આવો સવારનું હોય તો થોડું થાળ વખતે ગરમ કરવું જોઈએ. અને બહુ ગરમ દાજે એવું ન મુકાય. તમે કહેશો કે સ્વામી પણ આ તો ફોટો છે. ફોટો નથી, મહારાજ જમે છે. હવે જ્યાં મહારાજ આગળ થાળ મૂક્યો, દાળ ગરમ ગરમ લાઈ જેવી, અંદરથી ધુમાડા નીકળે. બાપા શ્રી ધ્યાનમાં બેઠેલા, સિંહાસન આ બાજુ, બાપા સામેની દિવાલે આમ ધ્યાનમાં બેઠેલા. સભા ચાલતી હતી, હરિ સંતો વાતો કરતા હતા. બાપા ધ્યાનમાં બેઠેલા ને એકદમ બાપા ચમક્યા. બાપા કે સંતો સંતો, મહારાજ દાજ્યા, મહારાજ દાજ્યા, થાળ લઈ લો જલ્દી. મહારાજ દાજ્યા. શું કે છે? મહારાજ દાજે છે, થાળ લઈ લો. બાપા કેમ? અરે દાળ ગરમ ગરમ લાઈ જેવી છે. મહારાજે સહેજ હબડકો ભર્યો અને મહારાજને જીભ બળી ગઈ, ફોલ્લા પડી ગયા. મહારાજને હાથે બળતરા થઈ.
મહારાજ દાજ્યા માટે થાળ લઈ લો. બાપા તો ધ્યાનમાં બેઠા હતા, થાળ તો પેલી સામે કરતા થતો હતો, બાપાએ જોયું જ નહોતું. જો આ એકતા સંતોએ જોઈને જોયું તો થાળમાંથી પેલી ડાળમાંથી ગરમ લાઈ જેવી ધુમાડા નીકળે. સંતોએ થાળ લઈ લીધો. કહ્યું સંતો, બીજા સંતો જે થાળ કરનારાને કહ્યું કે આ ગરમ ગરમ દાળ ના મૂકો, જરા ટાઢી કરીને મૂકો. મહારાજ દાજ્યા. કે તમને કેવી રીતે ખબર પડી મહારાજ દાજ્યા? તો કે બાપાશ્રીએ કહ્યું કે મહારાજ દાજ્યા. ઓલા સંતો આવીને કે બાપા તમને કેવી રીતે ખબર પડી કે મહારાજ દાજ્યા? જો આ ખબર નથી હો, ભગવાનની એકતા, સંતની, મોટા પુરુષની એકતા કેવી છે. આ જીવનો વિષય છે, બિચારા સાધનિકનો વિષય છે, દેહધારીનો વિષય છે. બાપા તમને કેવી રીતે ખબર પડી કે મહારાજ દાજ્યા? ત્યારે બાપાશ્રી તરત જ જીભ બતાવી, જીભ કાઢીને બતાવી કે જો મહારાજ જમ્યા ભેગા અમે પણ જમ્યા, તે મહારાજની જીભે ફોલ્લો પડી ગયો, આ અમારી જીભે ફોલ્લો રહ્યો. જો આ ફોલ્લો પડી ગયો, મહારાજની જીભે ફોલ્લો પડ્યો, અમારી જીભે પડ્યો, એટલે અમારી જીભે પડ્યો તો મહારાજની જીભે પડી ગયો. જો એકતા, મુક્તો ભગવાનને સંતની આ એકતા હો. એ જે કંઈ કરે છે, મોટા પુરુષ કરે છે એ મહારાજ સ્વીકારે છે, અને એ કરે છે મોટા પુરુષ ભેળા છે, મૂર્તિમાં છે, એકતા છે. અને એટલે કહ્યું, એટલે કીર્તનમાં એક શબ્દ વાપર્યો કે પોતે અખંડ મૂર્તિમાં રહે છે અને સંકલ્પે શ્રીજી દેખાય રે. એને રીઝે આ હરી રીઝાણા. એને કોઈ રીઝવે એટલે રાજી કરે. એને રીઝે હરી રીઝાણા, એને દુભવે હરી દુભાય રે. એને કોઈ દુભવે, ભગવાન દુભાય છે, અને એને રાજી કરે તો મહારાજ રાજી થઈ જાય છે. આ ભગવાનને સત્પુરુષનું મહત્વ શું છે, મોટા પુરુષનું શું, એની વાતની વાત કરવી મુક્તો, શું કહેવું. 1974ની વાત ઘણી વખત કરું, 84ની વાત. 1984ની સાલમાં 25 વર્ષ થયા આ વાતને પૂરા. આ સેવક અને બાપજી, અમે લોકો ધોળકા તાલુકાનું કાણોતર ગામ છે, અને એ ગામે સત્સંગ માટે અમે ગયેલા. ભરવાડનું ગામ છે આખું. કાણોતર બધું ભરવાડ લોકો હોય ને, આ બાજુ તમારે ભરવાડ નથી હોતા, પણ ભરવાડનું ગામ આખું, બધાય ભરવાડ સ્વામિનારાયણના સત્સંગી છે. આખું ગામ સ્વામિનારાયણનું સત્સંગ. ત્યાં હરિમંદિર છે મોટું, સારું એવું, આ મંદિર કરતાં મોટું છે. અને મંદિરમાં અમારો પ્રોગ્રામ, ને રાતે શિયાળાનો સમય, અને રાત્રે અમારી સભા, 150-200 હરિભક્તો બેઠેલા. રાતે 11-11:30 વાગ્યા સુધી સભા ચાલી. પછી ચેષ્ટા કરીને અમે સૂતા ને હરિભક્તો ઘેર જતા રહ્યા. બાપજી સૂતા, સેવક અમે 2 સંતો ગયેલા. બાપજી પહોંચ્યા, બાપજીને આસન કરી આપ્યું, બાપજી સૂતા. અમે વર્ષોથી જોતા આવ્યા છીએ કે બાપજીને ગમે એટલી કડકડતી ઠંડી હોય, ગમે તેવી કડકડતી ઠંડી હોય, પણ બાપજીએ કોઈ દિવસ ધાબળો ના ઓઢે. ધાબળાની જરૂર ના પડે, તો રજઈની કે ગોદડીની જરૂર તો પડે જ ક્યાંથી. એટલું થોડું અવરભાવની રીતે ગરમીનો ઊંઘ. શિયાળામાં બાપજી 2 પંખા મુકાવે 2 બાજુ શિયાળામાં. અને એ રાત્રે બાપજી સૂતા, બાપજી કે મને ટાઢ વાય છે, મને ગોદડી હોય તો આપો. મને નવે લાગે, આશ્ચર્ય થયું કે બાપજીએ કોઈ દિવસ ગોદડી લીધી નથી. એટલે બાપજીની શરીરે જોયું, બાપજી તાવ જેવું છે. બાપજી કે ના, તાવ જેવું તો કંઈ છે નહીં, પણ મને ઠંડી ચડી છે. હવે મારે 2-3 ગોદડીઓ જોતી હતી, ટાઢ એટલી બધી હતી. એ 2-3 ગોદડી મગાયેલી આ સેવક માટે, બાપજી નતા જ લેતા, એટલે બાપજી માટે મગાયેલી જ નહીં. બાપજીને તો ઉપરથી પંખો કરવો પડે. તે 2-3 ગોદડી આ સેવકની હતી, બધી ઉઠાડી દીધી. 3 ગોદડી ઉઠાડી. બાપજી કે હજુય મગાવો, મને ટાઢ વાય છે. તે અમારો ડ્રાઈવર હતો, તો એની 2-3 ગોદડીઓ હતી, એ ઉઠાડી દીધી. બાપજી કે હજુય ઉઠાડો, મને ટાઢ વાય છે. તે રાત્રે
12:30 વાગે મંદિરની સામે લાખાભાઈ ભરવાડનું ઘર, પૂજારી હતા. એમને ઉંમરલાયક બાપા, લાખા બાપાને કે જગાડો, એમના ઘેરથી ગોદડી બીજી મળે તો. બાપજીને કે બાપજી ઠીક નથી. બાપજી કે ના, એવું કશું નથી, તાવ બાવ જેવું છે જ નહીં. બીજી 2-3 ગોદડીઓ લાયા, 9 ગોદડા ઉડાડ્યા. તોય બાપજી કે મને ટાયર્ડ ભાઈ. બાપજી છે શું? બોલે લાખાભાઈ આવી ગયા, 2-4 હરિભક્તો આવ્યા. બાપજી કે જુઓ જોઈ, ઠાકોરજીને સિંહાસનમાં ગોદડી ઓઢાડી લાગતી નથી, મહારાજને ગોદડી ઓઢાડવાની રહી ગઈ લાગે છે, જરા તપાસ કરો છે. અને સિંહાસનમાં લાખાભાઈએ રાતે બિચારા ડોહા ઉંમર લાયકને ચાલુ કથાએ એમણે મહારાજને પોઢાડી દીધેલા ઉતાવળમાં. એટલે ગોદડી ઓઢાડવાની રહી ગયેલી ઠાકોરજીને. મહારાજને ગોદડી ઓઢાડવાની રહી ગઈ લાગે છે જુઓ. અને જઈને જોયું તો મહારાજને ગોદડી ઓઢાડેલી નહીં. બાપજી કહે છે મહારાજને ઓઢાડી દો ગોદડી, તો અમારે જરૂર નહીં પડે. આ મહારાજને ઠંડી ચડી છે એટલે અમને ઠંડી ચડી છે. મહારાજને ઠંડી ચડી છે એટલે અમને ઠંડી ચડી છે. હવે આંખે કરીને શું દેખાય છે? આંખે કરીને આપણને મહારાજ શું દેખાય છે? પ્રતિમા, ફોટો. અને બાપજી શું દેખાય છે? માણસ. આંખે કરીને દેખાય છે શું? માણસ. તમને કાયમ એક વાત કરું છું, તમારા ખિસ્સામાં ભૈલાલભાઈ કઈ નોટ છે 50ની હોની? જરા કાઢો. તમારા હાથમાં શું છે? 500ની નોટ. એ કાગળિયો? અરે કાગળિયો છે. કેમ કાગળિયોની પ્લાસ્ટિક છે? તારે ચાંદી છે? કોનું છે? આ કોરું કાગળ છે. મૂળ તો કાગળ ને, કાગળિયો જ ખરું ને. ચલો આને ફાડી નાખું આમ તો એને ફડાય કે ના ફડાય? ફાડતા નહીં હો. ફડાય કે ના ફડાય? એ ફાટે કે ના ફાટે? ફાટે કે ના ફાટે? આ ફાટ્યું એમ ફાટે કે ના ફાટે? ચલો આના ટુકડા કરી નાખ્યા એમ એના ટુકડા થાય કે ના થાય? તમને બધાને પૂછું, થાય કે ના થાય? ચલો આને કૂચો વાળીને ફેંકી દો આમ. ડૂચો વાળું તો એને ડૂચો વળે કે ના વળે? એનો ડૂચો વળે કે ના વળે? આને પાણીમાં નાખો તો પલળી જાય કે ના પડે? કાગળિયું પલળી જાય, એ પલળી જાય કે ના પલળી જાય? ચલો આને હળગાવું તો એ હળગે કે ના હળગે? આ હળગે, એ હળગે, એ હળગે, હળગી જાય. આની રખિયા થઈ જાય, એની થઈ જાય કે ના થઈ જાય? ચલો એને કૂચો આના કચરા પેટીમાં નાખીએ, એને નખાય કે ના નખાય? નખાય, પણ નાખો નહીં. બરાબર છે? હું તો એક સમજવા જેવું છે, કાગળિયું જ છે, પ્લાસ્ટિક નથી, ચાંદી નથી, હોનું નથી. કાગળિયું જ છે, એકચ્યુઅલ કાગળિયું છે. પણ છતાંય તમે આમાંનું કશું કરો છો? ગુણધર્મ બધા કાગળિયાના છે. હળગી જાય છે, બળી જાય છે, ફાટી જાય છે, ટુકડા થઈ જાય છે, ટુકડા થઈ જાય છે, ડૂચો થઈ જાય છે, કૂચો થઈ જાય છે. ગુણધર્મ બધા કાગળિયાના હોવા છતાં એને તમે કહું કાગળિયું છે તો તમે માનવા તૈયાર નથી. શું કહો છો? નોટ છે. એટલે કાગળિયાના ગુણધર્મ હોવા છતાંય નોટ. હા, એ રિઝર્વ બેંકમાંથી આવેલી છે ને એટલે, સમજ્યા? એમ એ દેખાય છે આપણા જેવા જ, બધા ગુણધર્મ આપણા જેવા છે. એ ખાય છે, પીવે છે, આપણી જેમ બોલે છે, ચાલે છે, બધું કરે છે, છતાંય એ રિઝર્વ બેંકમાંથી આવેલું કાગળિયું છે. સમજી લેજો. સમજાય છે? જેમાં રિઝર્વ બેંકની માંથી આવી છે ને, એટલે આ નથી આવી ને એટલે જો કૂચા કરી નાખે, જો જેટલા ટુકડા થઈ ગયા. અને એ રિઝર્વ બેંકમાંથી આવેલી છે ને એટલે એમાં આપણે બધા આના જેવા છે. માણા ખરા, એ દેખાય છે માણા. આ દેખાય છે કાગળિયો, પણ કાગળિયો નથી, નોટ છે. એમાં દેખાય છે માણસ, પણ એ માણસ નથી, રિઝર્વ બેંકમાંથી, એટલે મહારાજના ઘેરથી આવેલું કાગળ છે. અને આ સાદા કાગળ. સમજાય છે પહેલા? હવે આપણે એવું માની લઈએ કાંઈ કાગળિયું છે, કેટલો ડૂચો અને કરી નાખા કૂચો, ચાલે? બસ આટલું જેમ એમાં સમજો છો ને, હવે મૂકી દો પ્રેમથી. હો, હા, આમાં જેટલું સમજાય છે ને એટલું આમાં સમજાય તો જ એ 500 જેમ તમે હાચવીને રાખો છો ને એનું જતન કરો છો. જો કેવું પાકીટમાં મૂકી દીધું અને પાકીટ ખિસ્સામાં. એમ જ્યારે આપણને પણ આટલું સમજાય કે આ 500 રૂપિયા છે ને એનો આનંદ તમને આવે છે, 500 સમજાણા છે ને એટલે, એમ આ જેથી એવું સમજાશે કે આ પણ ભગવાનના ઘેરથી આવેલા એક મોટા પુરુષ છે, તે દિવસે એનો આનંદ આવશે અને તે દિવસે હચવાશે, એનું જતન થશે. મુક્તો બાકી નહીં થાય.
હકીકત છે. ફેર શું? એટલે હળી અને દિવાળી એમાં કંઈ ફેર ખરો? સળી અને દિવાસળી એમાં કંઈ ફેર ખરો? શું ફેર? હળી હળગે છે અને ઓલી હળગાવે છે. સમજાય છે ને પેલા? આટલો બધો ફેર લાગે. બે એક દેખાવ હરખો. સમજ્યા? સ્કૂલમાં જાય બધાને શું કહેવાય? વિદ્યાર્થીઓ સ્કૂલમાં જાય બધાને શું કહેવાય? શું ટીચર ના હોય? વિદ્યાર્થી જ કેમ કહો છો? સ્કૂલમાં જાય ટીચર ના હોય? આટલો જ ફેર. ઓલ્યા ભણવા જાય છે ને ઓલ્યા ભણાવવા જાય છે, એમાં આટલો ફેર આપણામાં ને એમનામાં. હો, સમજ્યા? આ લોકના છે ને એ પરલોકના છે. સમજ્યા? અને એ પરલોકનું તત્વ છે, બસ વિશિષ્ટ સ્વરૂપ છે. બસ એને જેટલા જુદા સમજશો એટલા આપણે જુદા પડાશે. માયાથી, વાસનાથી, આલોકથી, અવરભાવથી, દેહથી. એને સમજીએ, એને ઓળખીએ નિરંતર. જ્યારે જ્યારે દર્શન કરીએ, બસ આજે આટલું શીખીને જજો મુક્તો કે મોટા પુરુષના જ્યારે દર્શન કરો, પ્રતિમા રૂપે દર્શન કરો કે પ્રત્યક્ષ મનુષ્ય રૂપે દેખાતા હોય દર્શન કરો, પરંતુ એને જેમ તમે જ્યારે જ્યારે નોટને જુઓ, પછી 10ની હોય, 20ની હોય, 50ની હોય, 100ની હોય, 500ની હોય, 1000ની હોય, જ્યારે જ્યારે તમે નોટને જુઓ છો ત્યારે તમને એમાં કાગળિયાનો ભાવ આવતો જ નથી. આ કાગળિયું છે એવું લાગતું જ નથી. શું લાગે છે? આ નોટ છે, આ નોટ છે, આ નોટ છે, આ રૂપિયા છે, આ રૂપિયા છે. એમ જ્યારે જ્યારે આપણે એમને જુઓ ત્યારે એ ભાવ કોઈ દાડો ન રાખશો, કોઈ દાડો નહીં કે આ મનુષ્ય છે, સંકલ્પ જ ન કરશો. બસ એમને એ મૂર્તિમાં છે એમાં મહારાજના જ દર્શન કરજો મુક્તો. મહારાજના દર્શન કરજો. કે ભગવાન સ્વામિનારાયણ નથી હો, એ શ્રીજી એ ભગવાન નથી પોતે, પણ એ ભગવાનમાં છે એટલે દેખાય છે કોણ? ભગવાન. એમનો દેખાવ મહારાજનો છે. આપણને આંખે દેખાય છે બાપજી. મહારાજની આંખે જોશો તો એ દેખાશે. અને એ સમજજો, જ્યારે જ્યારે દર્શન કરીએ, સ્પર્શ કરીએ, ત્યારે કોઈ આ ચામડાના પગને કે પંચભૂતનો દેહ છે એનું સ્પર્શ કરું છું એવા ભાવથી ન કરશો. સ્વયં સાક્ષાત શ્રીજી મહારાજ મને આ રૂપે સુખીઓ કરવા માટે પધાર્યા છે એવા ભાવથી એનો સ્પર્શ કરવો, એવા ભાવથી હાથ જોડવા, એવા ભાવથી એમને સેવવા, એવા ભાવથી પગે લાગવું, એવા ભાવથી એમની સેવા કરવી. તો મહારાજ કે તમે એમના જેવા થઈ જશો. એમના જેવા એટલે સાધુ એમ નહીં, એ જેમ મહારાજની મૂર્તિના સુખભોગતા છે એવા સુખભોગતા આપણને કરશે. એ જેમ માયાથી પરનું તત્વ છે આપણને માયાથી પરના કરશે. અને એવા અનંતને કરવાને માટે એ આ બ્રહ્માંડમાં પધાર્યા છે. એમના માટે જ એમનો હેતુ છે. અને એટલે બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખ્યું કે માયાનો જન તો જ મટે. શું શબ્દ વાપરે છે? માયાનો જન તો જ મટે, જો હરિજન શરણે જાય. બ્રહ્માનંદ કહે વાર ન લાગે, તરત જીવ શિવ થાય. જીવ અનાદિ મુક્ત થઈ જાય જો એને હાથ જોડી અને એને દિવ્ય ભાવથી સેવે તો. મહારાજને બાપાને બાપજીને જ પ્રાર્થના કે બસ દયાળુ, અને આપણે બધા એના ફરી ફરી વિનંતી કરું છું મુક્તો કે બસ જ્યારે જ્યારે સત્પુરુષના દર્શન કરો, જ્યારે કંઈ આજ્ઞા કરે, જ્યારે હાથ જોડો, ઘરમાં પણ મૂર્તિ રૂપે પણ દર્શન કરો, તો એવો દિવ્ય ભાવ કેળવજો કે આ ઠેઠના છે, આ લોકના નથી, આ ઇમ્પોર્ટેડ વસ્તુ છે. જોજો તમે કોઈ એમ કે અમેરિકાની પેન છે, ઇમ્પોર્ટેડ છે, તો તમે તરત આમ જુદી નજરે જુઓ એને. સાચી વાત છે ને? ઇમ્પોર્ટેડ પેન છે, એ અહીંની નથી, ઇન્ડિયાની નથી, ઇમ્પોર્ટેડ છે. હવે ઇમ્પોર્ટેડ અમેરિકાની પેન લાયા હોય, એમાં પેન અમેરિકાની હોય પણ ઉપરની ઓલી જે લગાવવાની શું હોય, પિન કે ને, એ પિન તો ઇન્ડિયાની હોય ને. હા, એનું ખોખું ઇન્ડિયાનું હોય, એનું અંદરની રિફિલ ઇન્ડિયાની હોય. એ ઇમ્પોર્ટેડમાં બધું ઇમ્પોર્ટેડ જ હોય. સમજ્યા? એમ આ ઇમ્પોર્ટેડ એમના હાથ, એમના પગ, એમનું ચરણ, એમનું દિવ્ય દેખાતો અવરભાવ, આ બધું જ ઇમ્પોર્ટેડ છે. એટલે બધું જ દિવ્ય છે. આવું જ્યારે સમજાય ત્યારે આપણે ઇમ્પોર્ટેડ